ગાંધી અને સરદારે કોઈ દિવસ એવા ગુજરાતની કલ્પના કરી હશે જ્યાં આપણી શાળા, કોલેજ, યુનિવર્સિટી અને હોસ્ટેલના રૂમ સુધી સિન્થેટિક કેમિકલ એમડી ડ્રગ્સ પહોંચી જાય? શું ગાંધી અને સરદારે કોઈ દિવસ એવા ગુજરાતની કલ્પના કરી હશે જ્યાં 8 વર્ષના, 10 વર્ષના, 12 વર્ષના, 15 વર્ષના બાળકો એ પેટ્રોલ સૂંઘે, ડીઝલ સૂંઘે, ગ્લુ સૂંઘે, સોલ્વન્ટ સૂંઘે, ટર્પેન્ટાઇન સૂંઘે અને આનો 8, 10, 12 વર્ષના બાળકો નશો કરતા થઈ જાય આપણા ગુજરાતમાં? ગુજરાતમાં 19 લાખ લોકો નશાની ચપેટમાં. વિધાનસભામાં જિગ્નેશ મેવાણીનો સત્તા પર તીખો પ્રહાર. ગુજરાત વિધાનસભામાં ગૃહ વિભાગની ચર્ચા દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ રાજ્યમાં દારૂ અને ડ્રગ્સના વધતા પ્રભાવ મુદ્દે સરકાર પર તીખા પ્રહાર કર્યા. મેવાણીએ દાવો કર્યો કે ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સ પકડાય છે, લેનારા લોકો પકડાય છે, પરંતુ આ ધંધાને ચલાવનાર મોટા માફિયા અને હવાલા મારફતે પૈસા આપનારાઓ સામે કડક કાર્યવાહી થતી નથી. મેવાણીએ કહ્યું કે રાજ્યમાં બુટલેગરો એટલા બેફામ બની ગયા છે કે તેઓએ 28 વખત પોલીસ પર હુમલા કર્યા છે અને એક પીઆઈની હત્યા પણ થઈ ચૂકી છે. તેમણે સવાલ ઉઠાવ્યો કે આટલા બેફામ બનેલા ડ્રગ્સ પેડલરો અને બુટલેગરોને કોના આશીર્વાદ મળ્યા છે? કેન્દ્ર સરકારના સમાજ કલ્યાણ વિભાગના 2019ના અહેવાલનો ઉલ્લેખ કરતા મેવાણીએ જણાવ્યું કે ગુજરાતમાં અંદાજે 19 લાખ લોકો ડ્રગ્સનું સેવન કરે છે, જેમાંથી પદાર્થોમાં ગુજરાતની કેટલીક ફાર્માસ્યુટિકલ કંપનીઓના ઉત્પાદનોનો પણ ઉપયોગ થાય છે. ઇન્હેલન્ટ્સ લેતા 52,000 લોકોમાંથી કાર્યવાહી 90% બાળકો. મેવાણીએ વધુમાં જણાવ્યું કે 2019માં રાજ્યમાં 19 લાખ દેશભરમાં સરેરાશનું સેવન કરતા હતા. 7.4 મહિલાઓ ડ્રગ્સ લે છે. આ સંખ્યા અંદાજે ગુજરાતમાં 30 લાખ સુધી પહોંચી ગઈ હોવાની શક્યતા છે. 9.8 મહિલાઓ. તેમણે પ્રશ્ન કર્યો કે મહાત્મા ગાંધી અને સરદાર પટેલે કરી શું આવી ગુજરાતની કલ્પના કરી હશે અહેવાલ મુજબ દરેક જિલ્લામાં સરળતાથી દારૂ અને ફાર્માસ્યુટિકલ કેટેગરીના નશા શાળા, કોલેજ સુધી નશાનો પ્રભાવ પહોંચી ગયો હોય? બહુ મોટી ચિંતાનો વિષય એ છે, સવાલ એ છે કે ગુજરાતમાં એવી શું પરિસ્થિતિનું નિર્માણ થયું કે માનનીય નરેન્દ્રભાઈ જ્યારે મુખ્યમંત્રી હતા, માનનીય આનંદીબેન પટેલ જ્યારે મુખ્યમંત્રી હતા, માનનીય વિજયભાઈ જ્યારે મુખ્યમંત્રી હતા, ત્યારે પણ આપણા ગુજરાતમાં ડ્રગ્સનો આવો કાળો કારોબાર નહોતો જે છેલ્લા 5 વર્ષમાં જોવા મળ્યો છે. 72,000 કરોડનું ડ્રગ્સ એ ગુજરાતના દરિયાકાંઠે આવ્યું. તો સવાલ એ થઈ ગયો છે કે રાજ્યની પોલીસ અને ગૃહ વિભાગ જેની ધરપકડ કરે છે એ તો નાની વાછલીઓ છે. એકાદ બે રડિયા ખડિયા અપવાદને બાદ કરતા રાજ્યની સરકાર દ્વારા ડ્રગ પેડલર અને ડ્રગ્સ યુઝરની ધરપકડ કરવામાં આવે છે. પણ કયા એ માણસો છે, કોણ છે મુખ્ય સૂત્રધાર, કોણ છે આના કિંગપિન, કોણ છે આના માફિયા જે કરોડોની કિંમતના ડ્રગ્સને ગુજરાતમાં ઓર્ડર કરીને મંગાવે છે? અને જે 72,000 કરોડનું ડ્રગ્સ ગુજરાતના દરિયાકાંઠે આવ્યું, કેદારીના પોર્ટ ઉપર આવ્યું, એ ડ્રગ્સનું ઓર્ડર કરનારા માણસોએ કઈ રીતે પેમેન્ટ કર્યું? ચેક આપ્યો, કેશથી પેમેન્ટ કર્યું, હવાલો પાડ્યો? આની ફાઇનાન્શિયલ ટ્રેલ આજ દિન સુધી ગુજરાતની પોલીસ એસ્ટાબ્લિશ કરી શકી નથી.